બાયોલોજી સજીવ વિશ્વમાં વિવિધતા જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું વિશાલ ભટ્ટ કાર્નોટ સાયન્સ એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાની છે સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ સિસ્ટમ ઓર ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. બરાબર છે? જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ ડાયવર્સિટી વિશે, એટલે કે જૈવ વિવિધતા. બરાબર, નોર્મલી આપણે જે વાત કરીએ કે ભાઈ જૈવ વિવિધતા એટલે શું, તો કે સજીવોમાં જોવા મળતી વિવિધતા અથવા તો સજીવોના સ્વરૂપમાં, આકારમાં, રંગ, રૂપ, બરાબર, વર્તણૂક, એમાં જોવા મળતી અલગ અલગ વિવિધતા, જેને કહેવાય જૈવ વિવિધતા. પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને તેના પ્રકાર. બરાબર, જૈવ વિવિધતા એટલે નોર્મલી આપણે જે કહીએ છે કે ભાઈ વિવિધતા, બરાબર, અલગ અલગ પ્રકારના તમને જે સજીવો જોવા મળે છે પૃથ્વી ઉપર, એને કહેવાય એની જૈવ વિવિધતા. બરાબર છે? તો કેવા કેવા સજીવો તમને જોવા મળે? તો ઘણી પ્રકારના છે. વનસ્પતિ અલગ અલગ જોવા મળે. બરાબર, માનો કે તમે ગુલાબનું ફૂલ લઈ લ્યો, તો ગુલાબનું ફૂલ છે, આપણને ખબર છે કે ભાઈ આ ગુલાબ જ છે, પણ ગુલાબ એ તમને કેટલી પ્રકારના જોવા મળે? કાળું ગુલાબ જોવા મળે, લાલ ગુલાબ જોવા મળે, ગુલાબી ગુલાબ જોવા મળે, બરાબર, સફેદ જોવા મળે, કેસરી, ઓલમોસ્ટ લગભગ બધા કલરના તમને ગુલાબ જોવા મળે. તો એ શું થયું? વિવિધતા થઈ. એવી રીતના ફૂલમાં જોવા જઈએ તો ગુલાબનું ફૂલ મળે, મોગરો હોય, ચંપો, ગલગોટો, એમ ઘણા તમને વનસ્પતિઓમાં પણ વિવિધતા જોવા મળે. એવી રીતના પ્રાણીઓમાં પણ છે. પ્રાણીઓમાં આપણે આજુબાજુમાં વિવિધતા જોઈએ જ છીએ. બરાબર છે? ગાય હોય, ભેંસ હોય, ઘેટા, બકરી, સિંહ, વાઘ, દીપડો, પાલતુ પ્રાણી લઈ લ્યો, જંગલી પ્રાણી લઈ લ્યો, બરાબર, ડોમેસ્ટિક એનિમલ કે વાઇલ્ડ એનિમલ, બધામાં તમને વિવિધતા જોવા મળે છે. એવી રીતના કીટકો, મચ્છર, માખી, વંદો, કરચલો, વીછી, એમાં પણ તમને વિવિધતા જોવા મળે. સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, અમીબા, પ્રોટિસ્ટા, બરાબર, પેરામિશિયમ, કે જે નરી આંખે નથી તમે જોઈ શકતા, એવા બધા એનિમલમાં પણ તમને વિવિધતા જોવા મળે છે. હવે આ બધી વસ્તુ નક્કી કોણ કરે કે ભાઈ વિવિધતા કેટલી છે, અથવા તો પૃથ્વી ઉપર કેટલા સજીવો જોવા મળે છે અત્યારે હાલની તારીખમાં? તો એના માટે એક ગવર્મેન્ટની એક બોડી છે અથવા તો એક ઓર્ગેનાઇઝેશન છે, IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. બરાબર, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, IUCN. IUCNના પ્રમાણે અત્યારે પૃથ્વી ઉપર કેટલા સજીવો જોવા મળે છે અલગ અલગ પ્રકારના? તો કે 1.7 થી લઈને 1.8 લાખ જેટલા સજીવોની જાતિઓ જોવા મળે છે. બરાબર, તો બહુ મોટો આંકડો છે જોવા જઈએ તો. આપણને તો બહુ ઓછા સજીવોની ખબર હોય, બરાબર, પણ આ બહુ મોટો આંકડો છે, કારણ કે આમાં પ્રાણીઓ, વનસ્પતિઓ, પછી તો કે સૂક્ષ્મજીવો, કીટકો, જલજ પ્રાણીઓ, જલજ વનસ્પતિ, સ્થલજ પ્રાણીઓ, સ્થલીય વનસ્પતિ, આ બધી વસ્તુને આવરી લેવામાં આવે છે. બરાબર, તો આટલી બધી બહોળા પ્રમાણમાં તમને વિવિધતા જોવા મળે છે. હજી એક નાનું એવું ઉદાહરણ આપું તો વિવિધતા કઈ રીતના તમે જોઈ શકો. ફોર એક્ઝામ્પલ, કૂતરું, બરાબર, તો ડોમેસ્ટિક ડોગ આપણે જેને કહીએ છીએ. તમે ઘણી વખત ઘણા તમારા ફેમિલીમાં એની ઘરે કૂતરો હોય, અથવા તો એ રીતના બિલાડી છે, કૂતરા છે, એ રીતે આપણે પાળતા હોઈએ છીએ. તો એના પણ તમે અલગ અલગ નામ સાંભળ્યા છે. તો કે પોમેરિયન છે, બુલડોગ છે, જર્મન શેફર્ડ છે, બરાબર, રોટવેલર છે. તો એ બધા છે કૂતરા જ, પણ તોય આપણે એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. શું કામે? કારણ કે એની અલગ અલગ જાતિ છે, પ્રજાતિ અલગ અલગ છે. બરાબર, તો આ બધી વસ્તુને ટોટલ ઓવરઓલ આખી પૃથ્વી ઉપર જો વાત કરવામાં આવે તો 1.7 થી લઈને 1.8 લાખ સુધી તમને અત્યારે સજીવો જોવા મળે છે. અત્યારે આટલી સંખ્યામાં જૈવ વિવિધતા જોવા મળે
છે, બરાબર. તો આ વાત થઈ જૈવ વિવિધતાની. જૈવ વિવિધતા કોને કહેવાય? તો કે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને તેનો પ્રકાર, જેટલી સંખ્યામાં જોવા મળે અને જેટલા પ્રકારની જોવા મળે એ આખાનો તમે ટોટલ કરો, સરવાળો કરો, એને કહેવાય જૈવ વિવિધતા. અને અત્યારે આપણને કેટલી જોવા મળે છે? 1.7થી લઈને 1.8 લાખ સુધી. હવે ચાલો, તમે આ બધી વસ્તુ તો આપણને ખબર છે કે ભાઈ આટલી વિવિધતા છે, પણ આપણને કેમ ખબર પડી કે આટલી જ છે? આપણે ગણવા પડે ને એને, બરાબર. ગણીએ કઈ રીતના? તો કે આપણે માનો કે ઘરના સભ્યો હોય, આપણે એમ કહીએ કે ભાઈ ઘરમાં કેટલા સભ્યો? તો કે 5 જણા. તો 5 કંઈક નામ હોય ને, બરાબર. તમારા મમ્મીનું નામ હોય, તમારા પપ્પાનું નામ હોય, દાદા દાદીનું નામ હોય, તમારું નામ હોય. તો એના માટે શેની જરૂર છે? નામકરણની. હવે નામ પાડવાની જરૂર શું? માનો કે કોઈનું નામ ન હોત તો? માનો કે તમે 2 ભાઈ બહેન હોય અને બેયનું કંઈ નામ ન રાખ્યું હોય તો કોકને બોલાવો હોય તો આપણે કેમ બોલાવીએ? પ્રશ્ન એવો થાય ને આપણને. એટલે આપણે નામ પાડવાનું કારણ શું? તો કે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની જે પદ્ધતિ છે એને કહેવાય નામકરણ. એટલે કે જે સજીવોના નામકરણ થાય છે, નામ પાડીએ છીએ આપણે, એ ચોક્કસ નિયમો ઉપરથી પાડવામાં આવે છે. એવું નહીં કે આપણને મન પડે એ રાખી દઈએ. સાયન્ટિફિક નામની વાત કરું છું, વૈજ્ઞાનિક નામ. કોઈ પણ વસ્તુના 2 નામ હોય. એક છે એનું સ્થાનિક નામ અને બીજું છે એનું વૈજ્ઞાનિક નામ, લોકલ નેમ જેને આપણે કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આંબો. આપણને ગુજરાતમાં ખબર છે કે ભાઈ આંબો કોને કહેવાય, બરાબર. ઇન્ડિયાવાળાને ખબર છે કે ભાઈ આંબો કોને કહેવાય. પણ આ જ વસ્તુ અમેરિકા જઈને કહું તો કે ભાઈ આંબાનું ઝાડ મારે જોવું છે, ત્યાં કોઈને ખબર પડશે કે આંબો કોને કહેવાય? નહીં. કારણ કે લેંગ્વેજ ચેન્જ થઈ જાય છે. આપણે અહીંયા ગુજરાતી બોલીએ છીએ અથવા તો હિન્દીમાં બોલીએ, ઇન્ડિયાની વાત કરીએ તો, બરાબર. આપણી જે રાષ્ટ્રીય ભાષા છે હિન્દી, એમાં વાત કરતા હોય તો આંબો તમે કહી શકો. ગુજરાતીમાં આપણે આંબો કહીએ. એવી રીતના હું અમેરિકામાં જઈને કહું કે ભાઈ આંબાનું ઝાડ ક્યાં, તો મને કોઈ બતાવી શકશે? ન બતાવી શકે. શું કામ? કારણ કે શું છે આંબો? લોકલ નેમ છે. તમારે લોકેલિટી, તમારા એરિયા પ્રમાણે નામ છે એનું. ગુજરાતમાં આંબો કહેવાતો હોય, મહારાષ્ટ્રમાં કંઈક બીજું કંઈક કહેવાતું હોય, બરાબર. આમ હિન્દીમાં આપણે કહીએ ને આમ, એને આંબો નથી કહેવાતું, હિન્દીમાં આપણે આમ કહેવું પડે, બરાબર. હવે એ રીતના હું તેલુગુમાં બોલું, તમિલમાં બોલું તો બધામાં કંઈક અલગ અલગ નામ મને મળશે. ભાઈ એ બધા અલગ અલગ નામ છે, બધી શું છે? તો કે લોકલ નામ છે. એક જ દેશમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ હોય. એક જ દેશમાં અથવા તો એક જ એરિયામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાતું હોય તો એવા નામને શું કહેવાય? સ્થાનિક નામ. પણ હું એમ કહું કે ભાઈ મારે અમેરિકામાં જઈને આંબા ઉપર રિસર્ચ કરવું છે તો ત્યાં મારે આંબાનું કંઈક પર્ટિક્યુલર આખા વિશ્વનું જે ઓળખીતું હોય એવું નામ મારે કહેવું પડે. એટલા માટે એને શું કહેવાય? વૈજ્ઞાનિક નામ. વૈજ્ઞાનિક નામ શું છે? તો કે વિશ્વમાં દરેક જગ્યાએ સરખું નામ હોય. આપણે એમ કહીએ કે ભાઈ માણસ, બરાબર, હોમો સેપિયન્સ સેપિયન્સ. તો હોમો સેપિયન્સ સેપિયન્સ છે એનું સાયન્ટિફિક નામ છે અથવા તો વૈજ્ઞાનિક નામ છે. તમે ગમે ત્યાં જઈને બોલો અથવા તો ગમે એ કહો, ગમે એને વાત કરો, એને એમ કહો, તમે કહો કે ભાઈ હોમો સેપિયન્સ સેપિયન્સ ઉપર હું પ્રયોગ કરું છું તો એ સમજી જ જાય કે ભાઈ માણસ ઉપર પ્રયોગ કરે છે. એવી રીતના હું જઈને કહું કે ભાઈ હું આંબા ઉપર પ્રયોગ કરું છું તો અમેરિકામાં કદાચ નહીં સમજે આંબો એટલે શું. સમજાય છે મારો કહેવાનો મતલબ? તો કોઈ પણ પ્રાણી હોય, વનસ્પતિ હોય કે કોઈ પણ સજીવ હોય એના 2 નામ હોય, બરાબર. સ્થાનિક નામ અને વૈજ્ઞાનિક નામ, બરાબર છે. સ્થાનિક નામ કોને કહેવાય? તો કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બોલાતું હોય એ એનું સ્થાનિક નામ થયું, લોકલ નેમ. અને બીજું છે વૈજ્ઞાનિક નામ. વૈજ્ઞાનિક નામ કોને કહેવાય? તો કે બધી જગ્યાએ, વિશ્વમાં દરેક જગ્યાએ વૈજ્ઞાનિક નામ છે કેવું હશે? સરખું જ હશે. એમાં કોઈ પણ પ્રકારનો તફાવત તમને જોવા મળશે નહીં. ઇન્ડિયામાં પણ એ જ નામ બોલાતું હશે, અમેરિકામાં પણ એ જ નામ બોલાતું હશે, રશિયામાં પણ એ જ નામ બોલાતું હશે, ચાઇનામાં પણ એ જ નામ બોલાતું હશે. આંબાનું જે આપણે ઉદાહરણ લીધું છે તો આની જ આપણે વાત કરીએ. આનું જો વૈજ્ઞાનિક નામ શું થાય?
મેન્જીફેરા ઇન્ડિકા. શું થાય નામ? મેન્જીફેરા ઇન્ડિકા. બરાબર. હવે આંબો છે એની જગ્યાએ હું મેન્જીફેરા નામ વાપરું તો એ શું થયું? એનું વૈજ્ઞાનિક નામ થયું. હવે હું વૈજ્ઞાનિક નામ કોઈ પણ દેશમાં જઈને લાવું તો એને તરત જ ખબર પડી જાય કે ભાઈ આ આંબાની વાત કરે છે અથવા તો આ પ્લાન્ટની વાત કરે છે. બરાબર છે. એમ હોમો સેપિયન્સ, રાના ટાઈગરીના, નાજા ઘણા નામ છે એવા તો. બરાબર, કે જેને તમે સાયન્ટિફિક નામ છે. બધા સજીવોના સાયન્ટિફિક નામ પણ હોય જ છે અને બધા સજીવોના સ્થાનિક નામ અથવા તો લોકલ નામ પણ તમને જોવા મળશે. હવે નામ તો આપણે પાડી દીધું, પણ નામ કઈએ તમે પાડી શકો? ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ આ વસ્તુનું નામ આ છે XYZ, વોટ એવર ઇટ મે બી. બરાબર, XYZ નામ છે, પણ તમે નામ ક્યારે તમે આપી શકો? ક્યારે? કે જ્યારે તમે એને વ્યવસ્થિત રીતને ઓળખતા હોય. બરાબર છે. હું એમ કહું કે ભાઈ આ વસ્તુ શું છે? બરાબર, તો આ વસ્તુ મેં ક્યાંક જોઈ હોય, મને એના વિશે ખબર હોય તો હું કહી શકું કે ભાઈ આ શું છે? તો કે સફરજન. બરાબર, પણ મેં આ વસ્તુ ક્યારેય જોઈ જ ન હોય, હું એના વિશે કંઈ જાણતો જ ન હોય તો હું એને નામ આપી શકવાનો છું? નહીં. એટલા માટે નામકરણ તો આપણે કરીએ, પણ એના માટે સૌથી પહેલાં શું જરૂરી છે? ઓળખ વિધિ અથવા તો એની ઓળખાણ જરૂર છે, આઈડેન્ટિફિકેશન. આપણે કોઈ પણ સજીવનું નામ આપવા માટે સૌથી પહેલાં તમારે એને ઓળખવું પડે. એ ઓળખ વિધિ જે છે એને શું કહેવાય? આઈડેન્ટિફિકેશન. હવે ઓળખ વિધિમાં કરવામાં શું આવે? ઓળખ વિધિમાં મુખ્ય બે વસ્તુ કરવામાં આવે. એક તો સચોટ વર્ણન, એટલે કે માનો કે તમે આ વસ્તુ જોવો છો તો એ વસ્તુનું તમારે સચોટ વર્ણન કરવું પડે કે ભાઈ બહારથી એને શું કહેવાય, છાલનો કલર આવો હોય, અંદર ફળનો કલર આવો હોય, એમાં આટલા બી આવેલા હોય, આવી પેટર્નમાં બી આવેલા હોય. બરાબર, એ આ ઝાડવામાં થાય છે, આવી રીતના લટકતું હોય, જમીનમાં થાય છે કે જમીનની ઉપર થાય છે. તો એ બધી વસ્તુનું તમારે શું કરવું પડે? સચોટ વર્ણન કરવું પડે. અને એ નામ સાથે સંકળાયેલું હોવું જોઈએ સજીવ. શું હોવું જોઈએ? નામ સાથે સંકળાયેલો હોવો જોઈએ. કઈ રીતના? માનો કે હું એમ વાત કરું કે ભાઈ મને આ વસ્તુ વિશે ખબર જ નથી, અત્યારે મારા માટે આ શબ્દ નવો છે, આમ એટલે શું મને ખબર જ નથી. બરાબર, કોકે નામ રાખ્યું હશે સાયન્ટિસ્ટોએ, બરાબર, પણ મને ખબર નથી કે આમ એટલે શું થાય. તો મારે પહેલાં શું કરવું પડે? તો કે નામ મને ખબર પડી ગયો, એની સાથે સંકળાયેલો સજીવ કોણ છે? તો કે મારે આંબો જઈને જોવો પડે, એનું અર્થઘટન કરવું પડે, એનું એનાલિસિસ કરવું પડે, ત્યારે મને ખબર પડે કે ઓકે આંબો એટલે આવું કંઈક થાય. બરાબર, તમારા મગજમાં ડાયરેક્ટ આઈડિયા આવી જાય. તમને અત્યારે કોઈ એમ કહે કે ભાઈ બાઇક અથવા તો કાર, તો કાર શું છે એ તમે પહેલાં જોયું હોય તો તમને ડાયરેક્ટ એ મગજમાં આઈડિયા આવે, ત્યાં સુધી એ વસ્તુ આવશે નહીં. એમ તમારે ઓળખ વિધિ માટે શું જરૂરી છે? તો કે એક તો સચોટ વર્ણન એનું, અને બીજી વસ્તુ તો કે જે ઓળખ વિધિ પછી જે તમે નામ આપો છો, બરાબર, એ કોની સાથે સંકળાયેલું હોવું જોઈએ? સજીવ સાથે સંકળાયેલું હોવું જોઈએ. બરાબર છે. હવે આના પછી આપણે જે વાત કરવાની છે એ શું છે? તો કે કઈ કઈ રીતના આપણે એના નિયમો જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ, જોઈએ. તો મિત્રો આપણે નામકરણ વિશે ચર્ચા કરતા હતા. તો નામકરણ શું કામે કરવામાં આવે આપણે થોડું ઘણું જોયું, પણ થોડુંક વધારે જોઈએ તો ભાઈ નામકરણ શું કામે? તો કે માનો કે કોઈ વૈજ્ઞાનિક છે, એ કોઈ એક વસ્તુ ઉપર અભ્યાસ કરે છે. માનો કે ઘઉં, બરાબર, આપણે જે રોજ રોટલી બનાવીને ખાઈએ છીએ, એ ઘઉં ઉપર કોઈ વૈજ્ઞાનિક છે એ પ્રયોગો કરે છે. હવે એ ઇન્ડિયામાં કરતો હોય તો એને આપણે ઘઉં કહીએ, બરાબર, હિન્દીમાં એને ગેહું કહેવાય, બરાબર છે, અને અંગ્રેજીમાં એને શું કહેવાય? વીટ. હવે હું અહીંયા પ્રયોગ કરતો હોય અને મારે અમેરિકા અમુક પ્રયોગો કરવા જવાનું થાય, માનો કે કોઈ ફોરેન કન્ટ્રીમાં, અમેરિકા છે, રશિયા છે, ન્યૂઝીલેન્ડ છે, જાપાન છે, તો ત્યાં હું એને ઘઉં તો નહીં કહી શકું, મારે કોઈક બીજો વર્ડ યુઝ કરવો પડે, અથવા તો ત્યાંની લેંગ્વેજ મારે શીખવી પડે.
ત્યાં શું કહેવાય છે એ જાણવું પડે, તો થોડીક એમાં માથાકૂટ વધી જાય, બરાબર. એટલા માટે શું થયું તો કે ઘણા વૈજ્ઞાનિકો એવા છે કે જેણે અભ્યાસને સરળ બનાવવા માટે, તમે જે સજીવો ઉપર અભ્યાસ કરો છો એને સરળ બનાવવા માટે જે ઓળખાયેલા સજીવો છે, અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ કેટલા સજીવો ઓળખાણા છે, તો કે 1.7 થી 1.8 લાખ, બરાબર છે. તો આટલા સજીવો જે ઓળખાણા છે એને શું આપી દીધું? વૈજ્ઞાનિક નામ આપી દીધું. એની વિવિધ પદ્ધતિઓ છે, બરાબર છે. ઘણા અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારની પદ્ધતિ ડેવલપ કરી છે. કઈ કઈ રીતના તમે નામ પાડી શકો, નામના કયા કયા નિયમો હોય, જોઈએ આપણે કઈ રીતના છે. પણ મુખ્ય બે તમને ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે અહીંયા, બરાબર. મુખ્યત્વે બે જે સંસ્થાઓ છે એ અહીંયા વધારે પડતી કાર્યરૂપ છે. શું છે તો કે એક છે ICBN. ICBN એટલે શું થાય? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. હવે આ સંસ્થા શું કરે છે તો કે મુખ્યત્વે કોના માટે જવાબદાર છે તો કે વનસ્પતિ માટે. કોના માટે છે? વનસ્પતિ માટે. શું કામ? આપણે વર્ડ એક લીખો, બોટાનિકલ. બોટાનિકલ એટલે બોટની. તમને બધાને ખબર છે કે બાયોલોજીના બે ભાગ પડે, બોટની અને ઝૂઓલોજી, પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર. એમ જે આ જે સંસ્થા છે ICBN એ કોના નામકરણ માટે જવાબદાર છે? અથવા તો માનો કે તમે કોઈ નવો વનસ્પતિ તમે ક્યાંય જોઈ છે, તમે એનું નામકરણ કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલાં કોની પાસેથી પરમિશન લેવી પડે? ICBN પાસેથી. હવે ICBN એમ કે ભાઈ આ નામ વ્યવસ્થિત નથી તો તમારે નામ બદલાવવું પણ પડે. અથવા તો એ એમ પણ કહી શકે કે ભાઈ આ વનસ્પતિ છે પહેલેથી ઓળખાઈ ગઈ છે, એનું નવું નામ નહીં આવે, એનું જૂનું નામ ઓલરેડી એક છે, એવું પણ કહી શકે. પણ એ શેના માટે કાર્યરત છે? વનસ્પતિ માટે. એટલે કે માનો કોઈ તમે નવો છોડ બનાવો છો, તો નવો છોડ વનસ્પતિ ફાઇન્ડ કરો છો, તો એનું નામ તમારે ICBNના નિયમ પ્રમાણે પાડવું પડે, અથવા તો ત્યાંની પરમિશન લઈને પાડવું પડે. આ શેના માટે છે તો કે વનસ્પતિ માટે, ઓનલી ફોર પ્લાન્ટ્સ, ખાલી વનસ્પતિ માટે આ વસ્તુ જવાબદાર છે ICBN. અને એવી જ રીતના બીજી એક સંસ્થા છે ICZN. હવે તો આવડી જ ગયું છે તમને. એમાં શું આવશે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનીની જગ્યાએ શું આવશે? ઝૂઓલોજી, ઝૂઓલોજીકલ નોમેનક્લેચર. ઝૂઓલોજી શેના માટે જવાબદાર છે? પ્રાણીઓ માટે. એટલે કે માનો કે તમારે કોઈ પ્રાણીઓનું નામ પાડવું હોય તો તમારે કોના અકોર્ડિંગ પાડવું પડશે? ICZN, બરાબર. નામકરણની આ એક મહત્વની બે સંસ્થાઓ છે કે જે નામકરણ માટે જવાબદાર છે પૂરા વિશ્વમાં, બરાબર. આ વસ્તુ સિવાય હજી એક મહત્વનો પોઈન્ટ જોવાનો કે ભાઈ જે કોઈ પણ સજીવો છે, સજીવોનું વૈજ્ઞાનિક નામ વિશ્વ સ્તરે કેટલું હોય? માત્ર એક અને એક જ. હું એમ કહું કે ભાઈ આપણે હમણાં ઉદાહરણ ઘઉંનું લીધું હતું, બરાબર. ઘઉં, આનું વૈજ્ઞાનિક નામ થાય ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉંનું વૈજ્ઞાનિક નામ થાય ટ્રિટિકમ એસ્ટિવમ, બરાબર. તો આ નામ છે બીજા કોઈ પણ હોનું હોઈ શકે નહીં, એ ખાલી ઘઉં માટે જ તમે વાપરી શકો. બીજા કોઈનું નામ ટ્રિટિકમ એસ્ટિવમ હોઈ શકે નહીં. આ પોઈન્ટનો કહેવાનો મતલબ એ છે કે સજીવોનું વૈજ્ઞાનિક નામ વિશ્વ સ્તરે માત્ર એક જ હોય છે, વન એન્ડ ઓનલી એક જ નામ.
તથા વિશ્વના કોઈ પણ ભાગમાં અન્ય સજીવોના નામ સાથે સરખામણી ધરાવતું નથી. એટલે કે આ નામ બીજા કોઈ સજીવના નામ સાથે સિમિલારિટી ધરાવતું નથી, એના જેવું સરખું હોતું નથી. તો આ મહત્વનો પોઈન્ટ. હવે આ તો આપણે વાત કરી ભાઈ બ્રોડ વેમાં કે ભાઈ આ તો કે વનસ્પતિ માટે છે અને આ સંસ્થા છે એ પ્રાણીઓ માટે છે. પણ એના સિવાય પણ ઘણી સંસ્થા એવી છે કે જે નામકરણ માટે જવાબદાર છે. ફોર એક્ઝામ્પલ ICNB, ઇન્ટરનેશનલ કોડ ઓફ બેક્ટેરિયલ નોમેનક્લેચર. એટલે કે આ શેના માટે જવાબદાર છે? બેક્ટેરિયાના નામકરણ માટે. આવી જ રીતના ICNCP એટલે શું થાય? ઇન્ટરનેશનલ કોડ ઓફ કલ્ટિવેટેડ પ્લાન્ટ નોમેનક્લેચર. બરાબર છે. કલ્ટિવેટેડ પ્લાન્ટ એટલે કે જે આપણે રોજબરોજ જે આપણે વાવીએ છીએ, બરાબર, એવી વનસ્પતિઓ જે આપણા પાક છે, બધા ધાન્ય પાક છે, કઠોળ પાક છે, બરાબર, તેલીબિયાનો જે પાક છે, એ બધી વસ્તુ કે જે માણસ પોતાની રીતના વાવે છે એને શું કહેવાય? કલ્ટિવેટેડ. એને શું કહેવાય? કલ્ટિવેટ. જંગલમાં થતા હોય એને કલ્ટિવેટેડ ન કહેવાય, એને નેચરલ કહેવાય. બરાબર છે. તો જે કલ્ટિવેટેડ પ્લાન્ટ છે એટલે જે માણસ પોતાની રીતના ખેતી કરે છે એના માટેના જો કોઈ તમે નવો વનસ્પતિ ગોતો તો બરાબર, તો એના માટે તમારે આ સંસ્થા છે એના અનુરૂપ તમારે નામ એને આપવું પડે. અને છેલ્લું ઇન્ટરનેશનલ કોડ ઓફ વાયરસ ક્લાસિફિકેશન એન્ડ નોમેનક્લેચર. બરાબર છે. તો આટલી મુખ્ય સંસ્થા છે કે જેને અનુરૂપ તમારે નામકરણ વિધિ છે કરવાની હોય છે. બરાબર. એક છે ICBN જે વનસ્પતિ માટે છે, ICZN જે પ્રાણીઓ માટે છે, ICNB. BN અને NB માં કન્ફ્યુઝ ન થતા, બે અલગ અલગ વસ્તુ છે. બરાબર. NB શેના માટે છે? બેક્ટેરિયલ નોમેનક્લેચર એટલે કે સૂક્ષ્મ જીવો જેને આપણે કહીએ છીએ, જીવાણુઓ. બરાબર. બેક્ટેરિયાનો મતલબ શું થાય? જીવાણુ. અને વાયરસનો મતલબ શું થાય? વિષાણુ. ICNB. ICNCP શેના માટે છે? કલ્ટિવેટેડ પ્લાન્ટ એટલે કે જેની આપણે ખેતી કરીએ છીએ, આ પાકો માટેનું જો નામકરણ તમારે કરવું હોય તો આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. અને ICVCN શેના માટે છે? વાયરસ ક્લાસિફિકેશન એન્ડ નોમેનક્લેચર એટલે કે જો તમને કોઈ નવો વાયરસ મળ્યો હોય, હમણાં જ કોરોનાનું આપણે વાત કરીએ જ છીએ કે ભાઈ કોરોના છે, એ નવો વાયરસ આવ્યો છે, બરાબર, તો એ કોરોનાનું નામ છે એ કોણે પાડેલું છે? આપણે કહીએ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર, કે જે સૌથી મેડિકલની ટોપ આપણે કહીએ કે સંસ્થા છે, એને અકોર્ડિંગ એણે આને અકોર્ડિંગ નામ પાડેલું છે. બરાબર. અને એનું હકીકતે નામ તો કોરોનાનું બહુ બીજું નામ છે, મોટું નામ છે, પણ આપણે એને શોર્ટમાં કોરોના કહીએ છીએ. બરાબર. તો આ વાત હતી આપણે નોમેનક્લેચર માટેની. આજે આપણે વાત કરી કે ભાઈ સજીવ વિશ્વમાં વિવિધતા કેટલી કેટલી છે, કઈ કઈ છે. બરાબર છે. પછી તો કે નામકરણ વિશે આપણે ઘણું બધું જોયું. એ સિવાય વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે ભાઈ નામકરણની કઈ કઈ પદ્ધતિઓ છે, કઈ રીતના આપણે વર્ગીકરણ કરી શકીએ. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. એ સિવાય હજી એક વાત કરવાની છે મહત્ત્વની કે ભાઈ જે carnotacademy.com કરીને સાઇટ છે, એમાં અમે આખા કોર્સના લેક્ચર છે મૂકીએ છીએ. બરાબર. જો તમારે વધારે ડિટેલમાં નીટની પ્રિપરેશન માટે, બાયોલોજીના આખા સિલેબસ માટે જો તમારે લેક્ચર જોવાના હોય તો એક વખત carnotacademy.comની વિઝિટ કરો અને એમાં સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. વધુ આપણે કાલે વાત કરીશું. થેન્ક યુ.